નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ભાગમાં ઉદાહરણ 2, 3, 4 અને 5 શીખી ગયા. હવે આપણે સ્વાધ્યાય 8.1 જોવાનું છે, જેનો પ્રથમ દાખલો છે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે. એટલે આપણે કાટખૂણો આપેલો છે અહીંયા. એબી એટલે એક બાજુ 24 સેન્ટીમીટર, બીસી એટલે બીજી બાજુ 7 સેમી હોય તો નીચેના ગુણોત્તરોનું મૂલ્ય શોધો. એમાં સાઇન એ અને કોસ એ, સાઇન સી અને કોસ સી આપણે શોધવાનું છે. તો આપણે એ દાખલો ગણી લઈએ. કેવી રીતે ગણી શકાય? વિદ્યાર્થી મિત્રો, વિડીયો આખો જોજો. તમને એક એક સ્ટેપની માહિતી આપવામાં આવશે, સરળ રીતે સમજાવવામાં આવશે. માટે વિડીયો આખો જોજો અને લાઈક કરજો, શેર કરજો. અને જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરજો, અન્ય મિત્રોને પણ સબસ્ક્રાઇબ કરાવજો. હવે આપણે પહેલો દાખલો જોઈએ. તો આપણને અહીંયા આટલું જ આપેલું છે, ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર 90 એટલે કે કાટખૂણો છે. એબી બરાબર 24 સેમી, બીસી બરાબર 7 સેમી. તો આપણને ખબર છે કે સાઇન કોસ શોધવા હોય તો કર્ણ હોવો જોઈએ. અહીંયા તમારી પાસે બીસી 7 સેમી છે અને એબી છે એ 24 સેમી છે. તો કર્ણ જોશે. તો કર્ણ શોધવા માટે આપણે પાયથાગોરસનો પ્રમેય કરવો પડશે અને પાયથાગોરસના પ્રમેયથી આપણે ત્રીજી બાજુ મેળવી શકશું. ત્રીજી બાજુ મળી જાય એટલે આપણે દરેક વસ્તુ મળી જશે. તો અહીંયા આપણે પાયથાગોરસના પ્રમેય મુજબ એટલે પાગો પ્રમુ, આગળ પણ વાત થઈ હતી કે આપણે અત્યારે ટૂંકમાં લખીએ છીએ, પરીક્ષામાં તમારે આખું લખવાનું છે પાયથાગોરસના પ્રમેય મુજબ. હવે અહીંયા આપણે આગળ પણ વાત કરી હતી શું શોધવાનું છે? કર્ણ શોધવાનો છે. તો કર્ણને કરતા બનાવવાનો. એટલે કર્ણ છે એસી વર્ગ. કર્ણનો વર્ગ કેટલો હોય? તો બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો, એટલે એબી વર્ગ વત્તા બીસી વર્ગ, બંને બાજુના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ જેટલો થાય. એબી એટલે 24નો વર્ગ, તો અહીંયા 24 એનો વર્ગ પ્લસ બીસી એટલે 7 એનો વર્ગ. 24નો વર્ગ થાય 576. મેં આગળના વિડીયોમાં વર્ગ કેવી રીતે કરવો એ સમજાવ્યું હતું. 7નો વર્ગ થાય 49. 576 વત્તા 49 એટલે 625. બંનેનો સરવાળો કરશો એટલે માટે એસી બરાબર 625નું વર્ગમૂળ. કારણ કે એસી વર્ગમાંથી આપણે એસી કર્યું એટલે કે એસી વર્ગનું વર્ગમૂળ એસી. તો 625નું વર્ગમૂળ થાય 25 અને આ સેમીમાં છે એટલે અહીંયા સેમી. તો આપણે ત્રણેય બાજુ મળી ગઈ. એબી પણ છે, બીસી પણ છે અને એસી પણ છે. તો હવે આપણે જે શોધવાનું છે એ શોધી લઈએ. તો સૌથી પહેલા આપણે સાઇન એ અને કોસ એ શોધવાના છે. માટે આપણે એસીની જગ્યાએ 25 લખી નાખશું અહીંયા. હવે આપણી પાસે બધું છે જ. તો હવે આપણે જે શોધવાનું છે તે શોધી લઈએ. તો સૌ પ્રથમ આપણે સાઇન એ જોઈએ છીએ. માટે સાઇન એટલે સાક. હવે તમે સૂત્ર પાકા કરી લીધા હશે. માટે સાઇન એટલે સાક કોનું? તો કે એનું. એટલે એની સામેની બાજુ કોણ થાય? તો એની સામે આવે છે બીસી. એટલે અહીંયા આપણે લખશું બીસી. એના છેદમાં કર્ણ. કર્ણ તો આપણે ખબર છે એસી છે. માટે બીસીની કિંમત કેટલી? તો કે 7. બીસીની કિંમત 7 અને એસીની કિંમત 25. તો આપણે પહેલી વસ્તુ અહીંયા મળી ગઈ. હવે કોસ એ એટલે પાક. પાક કોની પાસેની બાજુ? તો કે એની પાસેની બાજુ કોણ છે? તમે જોઈ શકશો એની પાસેની બાજુ એબી છે અને ક એટલે કર્ણ. કર્ણ અહીંયા એસી છે. એબીની કિંમત આપણી પાસે 24 છે અને એસીની કિંમત આપણી પાસે 25 છે. તો આ રીતે મળી ગયું આપણને. હવે બીજી વસ્તુ આપણે શોધવાની છે. બીજી વસ્તુ છે સાઇન સી. હવે આપણે ધ્યાનમાં રાખવાનું છે સીને. સાઇન એટલે શાક, પણ કોનું શાક હવે કરવાનું છે? તો કે સીનું. તો સીની સામેની બાજુ કોણ થાય? તો કે એબી. સીની સામેની બાજુ એબી છે. માટે અહીંયા એબી લખશું. કર્ણ તો એસી જ આવશે એટલે એસીના એસી
એબીની કિંમત આપણી પાસે 24 છે, એના છેદમાં 80 ની કિંમત 25. તમે અહીંયા જોઈ શકશો કે જે કોસ એ ની કિંમત છે એ સાઇન સી ની કિંમત છે. જુઓ બંનેની સરખી જ છે. કોસ એ ની કિંમત છે એ સાઇન સી ની કિંમત છે. હવે આપણે કોસ સી ની કિંમત શોધવાની છે, તો કોસ સી ની કિંમત આપણે શોધી લઈએ. કોસ સી, કોસ એટલે કે સી ની પાસેની બાજુના છેદમાં કર્ણ. કોસ સી નો મતલબ પાક. કોનું પાક કરવાનું? તો કે સી ની પાસેની બાજુ. તો સી ની પાસેની બાજુ છે બીસી અને એનો કર્ણ છે એસી. બીસી એટલે 7 અને કર્ણ એટલે 25. તો આપણે ચારે ચાર વસ્તુ અહીંયા મળી ગઈ. સાઇન એની કિંમત જે છે એ કોસ સી ની કિંમત છે, આડાવડી છે. સાઇન એની એ કોસ સી ની અને કોસ એની એ સાઇન સી ની છે, પણ આપણે એની હારે કોઈ લેવા દેવા નથી. આપણો જવાબ અહીંયા આવી ગયો છે, આપણો દાખલો પૂરો થઈ ગયો. તો આ રીતે જ્યારે તમને બે બાજુ આપેલી હોય ત્યારે તમારે ત્રીજી બાજુ શોધી લેવાની છે. ત્રીજી બાજુ મળી જાય પછી તો તમને ગુણોત્તર આવડે જ છે, અને એ ગુણોત્તર મુજબ સાઇન એ, કોસ એ, સાઇન સી અને કોસ સી આપણને મળી જશે. હવે બીજો દાખલો જોઈએ. બીજો દાખલો છે આકૃતિ 8.13 માં tan p માઇનસ કોટ r શોધો. એનો મતલબ કે આપણે tan p શોધવું પડશે અને કોટ r, અને એ શોધવા માટે આપણી પાસે ત્રણ બાજુ હોવી જોઈએ. અહીંયા બે બાજુના માપ આપ્યા છે. પહેલા આપણે ત્રીજી બાજુનું માપ અહીંયા શોધવું પડશે. જો ત્રણેય બાજુના માપ મળી જાય તો આપણને tan અને કોટ પણ મળી જાય, કારણ કે tan એટલે સાપા. P ની સામેની બાજુ જ આપણી પાસે નથી. જુઓ તમે, P ની સામેની બાજુનું માપ આપણી પાસે નથી, એટલે એ પણ શોધવું પડશે. અને કોટ R, તો R ની પાસેની બાજુનું માપ પણ એ જ થાય, એ પણ શોધવું પડશે. ટૂંકમાં ત્રણેય બાજુ આપણી પાસે હોવી જોઈએ. તો પહેલા આપણે પાયથાગોરસના પ્રમેયથી ત્રીજી બાજુ શોધી લઈએ, પછી tan P અને કોટ R આપણે શોધી એની બાદબાકી કરી લેશું. તો બીજા દાખલામાં પેલા આકૃતિ આપણને આપેલી છે. આકૃતિ મેં તમને પહેલા પણ કીધું હતું, ભૂમિતિના દરેક દાખલામાં તમારે દોરવી જરૂરી છે. તો અહીંયા 12 અને 13 આપ્યું છે. આપણે એક ત્રિપુટી હોય છે. ત્રિપુટી એટલે 3 બાજુના માપ કાટકોણ ત્રિકોણ માટે. જો આ 12, 13 હોય તો ત્રીજી બાજુ 5 જ હોય, એટલે કે 5, 12 અને 13 ની ત્રિપુટી કહેવાય છે. આવી રીતે ઘણી બધી ત્રિપુટીઓ છે. હું તમને એ પણ લખાવી દઈશ, જેથી જ્યારે ઓબ્જેક્ટિવ પૂછાય એટલે કે ટૂંકા પ્રશ્નો પૂછાય તો એમાં તમારે ગણતરીની જરૂર ન પડે. જો તમને ત્રિપુટીની ખબર હોય તો તમે આસાનીથી એ લખી શકો. હું તમને આખી ત્રિપુટીઓ જણાવી દઈશ, બધી જેટલી છે એટલી, એટલે કે મોટા ભાગે જે આવે છે તે. અને આ વખતે આમ પણ 2021માં જે એક્ઝામ છે એમાં મોટે ભાગે ઓબ્જેક્ટિવ વધારે હશે, કારણ કે પેપર સ્ટાઇલમાં આ વર્ષ માટે ચેન્જ થયેલો છે. 2021 માટે માત્ર, 2022માં પાછું હતું એમનેમ જ હશે. તો આપણે ઓબ્જેક્ટિવ ઉપર વધારે ધ્યાન આપવાનું રહેશે. એટલે ત્રિપુટી આવડતી હશે તો તમે આસાનીથી ઓબ્જેક્ટિવ ગણી શકશો. હવે આપણે અહીંયા ત્રિકોણ આપેલો જ છે, એટલે આપણે ડાયરેક્ટ લખવાનું છે કે ત્રિકોણ PQR માં ખૂણો Q બરાબર 90, જે આપણને આપેલું જ છે. જે આગળ કર્યું એ જ મુજબ છે, આમાં કોઈ ઝાઝો ફરક નથી. બીજું, PQ બરાબર આપણને આપ્યા છે 12 સેમી, અને PR ની કિંમત આપણને આપેલી છે, PR ની કિંમત આપણને આપેલી છે 13 સેમી. તો હવે આપણે પેલા પાયથાગોરસના પ્રમેયથી ત્રીજી બાજુ શોધી લઈએ. તો માટે પાયથાગોરસના પ્રમેય મુજબ, એટલે કે પાયથાગોરસના પ્રમેય મુજબ અહીંયા કર્ણ આપેલો છે, એટલે આપણે કર્ણને બરાબરની જમણી બાજુએ રાખશું. પહેલા બાજુઓ લખશું. તો PQ વર્ગ વત્તા QR વર્ગ. મેં તમને પહેલા પણ કીધું હતું, કર્ણ આપેલો હોય તો બરાબરની સામે રાખવું, અને કર્ણ શોધવાનો હોય તો આગળ રાખવું. તો PQ એટલે 12નો વર્ગ વત્તા QR એમનેમ, PR ની કિંમત 13 એટલે 13નો વર્ગ, 12નો વર્ગ 144 વત્તા QR વર્ગ આપણે એમનેમ લખશું. 13નો વર્ગ 169 થાય.
હવે QR વર્ગની કિંમત શોધવી છે એટલે QR વર્ગ એમનેમ 169 હતા, 144 આ બાજુ પ્લસ છે, સામે જઈ તો કેવા થાય તો કે માઇનસ. હવે આપણે એની બાદબાકી કરી નાખીએ તો QR વર્ગ બરાબર 169 માંથી 144 જાય એટલે 25 વધે. આ કોની કિંમત આવી તો કે QR વર્ગની. આપણે એનું વર્ગમૂળ જોઈ છે એટલે QR વર્ગનું વર્ગમૂળ QR થાય તો 25 નું વર્ગમૂળ 5 થાય જે સેમીમાં છે. તો આપણે ત્રણેય બાજુ મળી ગઈ. હવે આપણે tan P અને cot R શોધવાના છે અને પછી એની બાદબાકી કરવાની છે, તો એ આપણે શોધી લઈએ. આપણને ત્રીજી બાજુ અહીંયા 5 મળી, માટે અહીંયા 5 પહેલા લખી નાખશું. હવે આપણે પહેલા tan P શોધવાનું છે, તો tan P tan એટલે સાપા. કોની સાપા તો કે P ની. તો P ની સામેની બાજુ તમે જોઈ શકો છો QR છે. P ની સામેની બાજુ QR અને પાસેની બાજુ P ની પાસેની બાજુ આ જ હોય. તો P ની પાસેની બાજુ કોણ છે તો કે PQ. તો નીચે આપણે લખશું PQ. હવે એની કિંમત QR ની કિંમત 5 હતી અને PQ ની કિંમત 12 હતી, માટે 5/12. એવી રીતે આપણે cot R ની કિંમત લખશું. cot એટલે પાસા. કોનું પાસા તો કે R નું. તો R ની પાસેની બાજુ કઈ તો કે QR. R ની લાઈનમાં જ હોય એ એની પાસેની બાજુ થાય. તો R ની લાઈનમાં QR આવે એટલે QR એની પાસેની બાજુ છે અને એની સામેની બાજુ R ની સામેની બાજુ તમે જોઈ શકો છો PQ. તો અહીંયા PQ એટલે એનો મતલબ કે જવાબ એ જ આવશે 5/12, કારણ કે QR ની કિંમત 5 હતી અને PQ ની કિંમત 12 હતી. હવે આપણે બાદબાકી જોઈએ છે, માટે tan P minus cot R. tan P minus cot R. તો tan P ની કિંમત આપણે 5/12 મળી અને cot R ની કિંમત પણ 5/12 જ મળી. બંને રકમ સરખી છે, માટે આપણે જ્યારે સરખી રકમની બાદબાકી કરીએ તો જવાબ શું આવે તો કે 0. 5/12 માંથી 5/12 જાય તો 0. તો આપણો દાખલો પૂરો. આ જવાબ આવી ગયો. તો આ રીતે આપણે સૌથી પહેલા બે બાજુ અહીંયા આપેલી હતી, આપણે એના ઉપરથી ત્રીજી બાજુ શોધી. પછી tan P કેવી રીતે શોધવું હવે ખબર જ છે, સૂત્ર આવડવું જોઈએ. સામેની બાજુના છેદમાં પાસેની બાજુ P ની અને cot R એટલે R ની પાસેની બાજુના છેદમાં સામેની બાજુ બંને મળી જાય. પછી બંને કિંમતોની આપણે બાદબાકી કરી. બંને રકમ અહીંયા સરખી હતી માટે એ 0 આવે છે. તો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. તો ત્રીજો દાખલો આપણો છે, જો sin A બરાબર 3/4 હોય તો cos A અને tan A ની ગણતરી કરો. એટલે આ પણ આપણો દાખલો સહેલો જ છે, જે પેલું ઉદાહરણ આપણે કરેલું એના જેવો જ છે. તો આપણે જોઈ લઈએ કેવી રીતે ગણીએ છીએ. તો અહીંયા આપણને માત્ર sin A બરાબર 3/4 આપેલું છે. તો અહીંયા ત્રિકોણમાં એક ખૂણો લઘુકોણ રાખવાનો, બાકીના બે ખૂણામાંથી તમે કોઈ પણ એક ખૂણાને કાટખૂણો બનાવી શકો છો. B ને પણ બનાવી શકાય અને C ને પણ બનાવી શકાય, પણ એને નથી બનાવવાનો. તો હવે આપણે પેલા ધારી લઈએ, કારણ કે અહીંયા ત્રિકોણનું નામ આપણે ધારવું પડશે અને એમાં કોણ કાટખૂણો છે એ પણ કેવું પડશે. તો ધારો કે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90. આપણે B ને કાટખૂણો લઈએ છીએ. હવે અહીંયા આપણે B લખી નાખીએ, એ આપણે અહીંયા લખી નાખીએ અને C ઉપર લખી નાખીએ. જો કે ગમે ત્યાં લખી શકો છો, B સિવાય B એક અહીંયા લખવો પડે કારણ કે કાટકોણ છે એટલે. હવે આપણે આ તો લખી નાખ્યું, આપેલું હોય તે હવે લખવાનું છે. sin A બરાબર 3/4. આટલું લખાઈ જાય. પછી આપણે આગળ વાત થઈ હતી કે sin A 3/4 છે. તો પેલા sin એટલે 7, કોનું તો આપણે ખબર છે કે એનું અહીંયા કરવાનું છે, એટલે કે એની સામેની બાજુ અને
કર્ણ. તો એની સામેની બાજુ કોણ થાય? તો કે એની સામેની બાજુ બીસી થાય. માટે આપણે અહીંયા લખશું બીસી એના છેદમાં કર્ણ એટલે એસી. બીસીના છેદમાં એસી બરાબર 3/4. આ આમનામ જ આપણે લખશું, કારણ કે સાઈન એની કિંમત થાય બીસીના છેદમાં એસી. સૂત્ર યાદ રાખજો એટલે આવડી જશે. હવે આપણે કે ધારવાનો છે, માટે આપણે અહીંયા લખશું બીસીના છેદમાં એસી બરાબર 3/4 બરાબર આપણે ધારવાનો છે કે. અહીંયા કે લખી અને અહીંયા લખી નાખવાનું છે ધારો. આટલું થઈ જાય પછી આપણે એકાંતર પ્રમાણ કરવાની વાત કરી હતી, પણ અહીંયા એકાંતર પ્રમાણ આપણે નથી કરતા, ડાયરેક્ટ કરી લઈએ. તો બીસી બરાબર શું થશે? માટે બીસી બરાબર જે સામે સામે છે તે જ, એટલે કે 3k. બીસી બરાબર 3k, કારણ કે 3 અને k નો ગુણાકાર થાય. એવી જ રીતે એસી બરાબર કેટલા આવશે? તો કે એસી બરાબર કોણ છે? તો કે 4. એની પાછળ શું લગાડી દેવાનો? k. અહીંયા આમ જ સીધું કરવાનું છે. આ ઉપરથી આમ આવે, નીચેથી આમ જાય. તો બીસી બરાબર 3k, એસી બરાબર 4k. આ બે આપણને બાજુ મળી. હવે અહીંયા પેલા આપણે લખવું હોય તો લખી નાખવાનું કે આ 4k છે અને બીસી આપણને મળ્યું છે 3k. હવે આપણે પાયથાગોરસનો પ્રમેય કરશું એટલે આપણે ત્રીજી બાજુ જે બાકી છે AB એ આપણે મળી જશે. તો પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે ત્રીજી બાજુ મેળવી લઈએ, ત્યાર પછી આપણે જે શોધવાનું છે એ શોધી શકશું. તો પાયથાગોરસના પ્રમેય મુજબ એટલે કે પાગો પ્રમુ, આપણે પાયથાગોરસના પ્રમેયમાં હવે આપણી પાસે આ વખતે કર્ણ છે એસી, બાજુ નથી એટલે પેલા બાજુને કરતા બનાવશું. તો બે બાજુ આપણી પાસે છે, એક AB વર્ગ અને બીજી BC વર્ગ. તમે જોઈ શકો છો આ કર્ણ છે, એટલે કર્ણને આપણે સામે રાખશું અને કર્ણની કિંમત છે બાજુ શોધવાની છે, માટે AB વર્ગ વત્તા BC વર્ગ અહીંયા લખશું. તો AB વર્ગ વત્તા BC વર્ગ બરાબર કર્ણનો વર્ગ. ખાસ યાદ રાખજો, કર્ણ આપેલ હોય તો સામે લખવો. આ યાદ રાખવા માટે એટલે તમારે કોઈ બીજો પ્રોબ્લેમ ન આવે. હવે AB વર્ગની કિંમત આપણી પાસે નથી, કારણ કે એ તો આપણે શોધવાની છે, એટલે AB વર્ગ આપણે એમનેમ લખી નાખશું. BC ની કિંમત આપણી પાસે 3k છે એટલે એનો વર્ગ કરશું. AC ની કિંમત આપણી પાસે 4k છે તો એનો પણ આપણે વર્ગ કરશું. હવે AB વર્ગ આપણે એમનેમ લખશું, વત્તા 3 નો વર્ગ 9 અને k નો વર્ગ k વર્ગ. એવી જ રીતે 4 નો વર્ગ 16 અને k નો વર્ગ k વર્ગ જ થાય. હવે AB વર્ગની કિંમત આપણે શોધવાની છે, માટે AB વર્ગને આપણે એમનેમ રાખશું અને 9k વર્ગ પ્લસ છે અને સામે લઈ જઈએ તો કેવા થાય? માઇનસ. પણ સામે પેલા 16k વર્ગ હતા, 9k વર્ગ આ બાજુ આવે તો કેવા થાય? તો કે માઇનસ, એટલે માઇનસ 9k વર્ગ. હવે બાદબાકી કરી નાખીએ. 16k વર્ગમાંથી 9k વર્ગ જાય તો કેટલા k વર્ગ વધે? તો કે 7k વર્ગ વધે. માટે આપણે વર્ગમૂળ કાઢવું પડશે. AB જોઈએ છે એટલા માટે AB વર્ગનું વર્ગમૂળ AB, તો 7 નું વર્ગમૂળ √7 અને k વર્ગનું વર્ગમૂળ k થાય. તો આપણને ત્રીજી બાજુ અહીંયા મળી ગઈ. હવે આપણે જે શોધવાનું છે તે શોધી લઈએ. હવે આપણે બે વસ્તુ અહીંયા શોધવાની છે. એક છે cos A. તો પહેલા આપણે cos A શોધવાનું છે. cos એટલે પાક, તો એની પાસેની બાજુ, મેં તમને કીધું હતું એની લાઈનમાં હોય એ એની પાસેની બાજુ કહેવાય, એટલે AB એની પાસેની બાજુ છે. અને કર્ણ તો તમે AC જોઈ જ શકો છો, એટલે કર્ણ AC. હવે AB આપણને આપ્યું હતું √7k, AB આપણને આપ્યું હતું √7k અને AC આપણને આપ્યું છે 4k. તો અહીંયા આપણે કિંમત બંનેની મૂકી દીધી. k સરખો છે એટલે ઉડી જાય. આ બરાબર યાદ રાખજો, કે આપણે ઉડાડી દેવાનો છે. બરાબર વધ્યું કેટલું? તો કે √7/4. તો આ આપણને કિંમત મળી ગઈ. હવે એક શોધવાની હતી tan A.
તો 10A 10 એટલે સાપા એની સામેની બાજુ, તો એની સામેની બાજુ તમે જોઈ શકો છો કઈ થાય તો કે BC, તો એની સામેની બાજુ BC અને એની પાસેની બાજુ તો આપણે ખબર છે AB જ છે, તો અહીંયા AB લખશું. BC ની કિંમત 3K આપેલી છે અને AB ની કિંમત √7K આપણને આપેલી છે. પાછું K તો ઉડાડી જ દેશું આપણે, તો K અહીંયા ઉડી જાય. વધ્યું કેટલું તો કે 3/√7. તો અહીંયા આપણો દાખલો છે એ પૂરો થાય છે. તો આ રીતે આપણે દાખલો ગણવાનો છે. યાદ રાખજો, આવી રીતે sin A, tan A, cos A કોઈ પણ આપેલું હોય, એમાં બે કિંમત આપણી પાસે હોય એટલે એનો આપણે ગુણોત્તર પહેલા બનાવવાનો છે. તો અહીંયા આપણે ગુણોત્તર બનાવ્યો. ગુણોત્તર બની જાય પછી આપણે K ધારી લેવાનો, એટલે બે કિંમત આપણને મળશે. અહીંયા જેમ કે BC અને AC ની કિંમત મળી. પાયથાગોરસનો પ્રમેય કરશું એટલે આપણે ત્રીજી કિંમત અહીંયા મળશે. ત્યાર પછી તો cos A અને tan A ત્રણ બાજુ હોય એટલે કોઈ પણ ગુણોત્તર તમે શોધી શકો છો, તો એ આપણને મળી જશે. હવે આપણે ગણવાનો છે ચોથો દાખલો. 15 cot A બરાબર 8 હોય તો sin A અને sec A શોધો. હવે તમને એવું લાગશે કે અલગ દાખલો છે, પણ ખરેખર આ દાખલો ત્રીજા દાખલા જેવો જ છે, થોડોક જ ફરક છે. એટલો જો તમને આવડી જાય તો તમે આગળ ત્રીજા દાખલાની જેમ કરી શકશો. આપણે ગણીને જોઈ લઈએ, કારણ કે હું લગભગ બધા જ દાખલા ગણાવવાનો જ છું. છતાં પણ તમારી કીધે જો આગળ દાખલા થતા હોય તો તમે પહેલા કરજો અને પછી હું જ્યારે ગણાવું ત્યારે એની સાથે સરખાવજો, જેથી ખબર પડે કે તમને કેટલું આવડે છે, ક્યાં ભૂલ થાય છે એ તમને ખબર પડે. તો આપણે પહેલા ચોથો દાખલો ગણી લઈએ. અહીં પણ આપણને 15 cot A બરાબર 8 આપેલું છે, એટલે એ ખૂણો લઘુકોણ છે. માટે અહીંયા પણ આપણે B ને કાટખૂણો બનાવી દઈએ અને A નીચે જ લખી નાખીએ અને C ને આપણે ઉપર લખી નાખીએ. હવે આપણે પેલા ધારવું જ પડશે. તો ધારો કે આ દરેકમાં સરખું જ રહેશે, જેમાં આપ્યું હોય એમાં ધારવાનું નથી. તો ધારો કે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો એટલે કે 90 અંશનો છે. તો આ B ની કિંમત આપણને મળી ગઈ. હવે આપણને આપ્યું છે 15 cot A. 15 cot A બરાબર 8. તો આનું શું કરવું? તો આના માટે આપણે cot A ની કિંમત જોઈએ છે. આ તો 15 cot A આપેલું છે, તો 15 અહીંયા ગુણે સામે જાય તો શું કરે તો કે ભાગે. માટે આપણે લખશું cot A બરાબર 8/15. તો તમે જોઈ શકો છો આગળ જે દાખલો આપણે કરેલો એવો જ થઈ ગયો, કારણ કે આગળ આપણે sin હતું, અહીંયા cot છે. તો હવે આપણે એનો ગુણોત્તર મૂકી દઈએ, એટલે કે એની બાજુનો ગુણોત્તર, એટલે આપણે K ધારી અને ત્રીજી બાજુ શોધી લેશું. પછી જે શોધવાનું છે એ આપણને મળી જશે. તો અહીંયા cot એટલે પાસા. આ ખાસ યાદ રાખવાનું છે. cot એટલે પાસા. કોની પાસા તો કે એની. તો એની પાસેની બાજુ કઈ તો કે એની લાઈનમાં હોય તે, એટલે કે AB. cot A એટલે પાસેની બાજુના છેદમાં સામેની બાજુ, પાસેની બાજુ AB અને એની સામેની બાજુ તમે જોઈ શકો છો BC છે. માટે અહીંયા છેદમાં લખશું BC બરાબર 8/15. હવે આપણે K ધારશું. તો AB એના છેદમાં BC બરાબર 8/15 બરાબર K. અહીંયા લખી નાખવાનું ધારો. તો હવે આપણે એ ધારી લીધું હોય તો આપણે AB ની કિંમત અને BC ની કિંમત મળી જાય. AB ની કિંમત આપણને કેટલી મળશે તો કે સામે K છે, તો અહીંયા લખશું AB બરાબર 8K. AB ની જેટલી કિંમત હોય ને એની પાછળ K લગાડી દેવાનો. તો AB બરાબર 8K. BC ની કિંમત કેટલી છે તો કે 15, તો 15K થઈ જાય. તો હવે આપણને બંને કિંમત અહીંયા મળી ગઈ. હવે ત્રીજી બાજુ આપણે શોધવાની છે, તો એ આપણે શોધી લઈએ. તો અહીંયા AB એટલે 8K અને BC એટલે 15K આપણે આકૃતિમાં લખી નાખવાના. હવે AC એટલે કર્ણ શોધવાનો છે, માટે કર્ણને કરતા બનાવશું.
અને મેં જે ત્રિપુટીની વાત કરી હતી એ ત્રિપુટી મુજબ 8, 15 અને 17ની ત્રિપુટી હોય એનો મતલબ કે કર્ણ આપણને 17 મળવો જોઈએ. તો આપણે પાયથાગોરસનો પ્રમેય કરી અને શોધી લઈએ. તો કર્ણ શોધવાનો છે. પહેલા તો આપણે પાયથાગોરસના પ્રમેય મુજબ એ લખી નાખશું. તમે સ્ટેપ યાદ રાખશો તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. યાદ રાખવું સરળ છે, આમાં કંઈ એટલું અઘરું નહીં પડે. તો કર્ણ શોધવાનો છે માટે કર્ણને આપણે કરતા બનાવશું એટલે AC વર્ગ, બાકીની બે બાજુ વધી AB વર્ગ વત્તા BC વર્ગ. તો એ આપણે લખી નાખશું AB વર્ગ વત્તા BC વર્ગ. હવે AB એટલે 8K માટે એનો વર્ગ અને BC એટલે 15K એનો પણ વર્ગ. હવે 8 એટલે 8 નો વર્ગ 64 અને K નો K વર્ગ. એવી રીતે 15 નો 225 થાય અને K નો K વર્ગ. હવે 64K વર્ગ વત્તા 225K વર્ગ બંનેનો સરવાળો કરશો એટલે 289 થશે. તો 289K વર્ગ માટે આપણે તો AC ની કિંમત જોઈએ છીએ. તો AC બરાબર 289 નું વર્ગમૂળ કેટલું થાય? તો કે 17 અને K વર્ગનું K. તો AC બરાબર આપણે કેટલા મળ્યા? તો કે 17K અહીંયા મળી ગયા. હવે આપણે જે શોધવાનું છે એ શોધી લઈએ. તો એક છે sin A અને બીજું sec A. તો એ મળી જશે. તો પહેલા આપણે શોધવાનું છે sin A. sin A એટલે શાક. કોની શાક કરવાનું છે? તો કે એની સામેની બાજુ. એની સામેની બાજુ એટલે આકૃતિમાં તમે જોઈ શકશો BC અને એનો કર્ણ તો AC જ હોય. BC ની કિંમત આપણી પાસે કેટલી છે? તો કે 15K છે. એના છેદમાં AC એટલે 17K. K ને આપણે શું કરવાનું છે? તો કે ઉડાડી દેવાનું છે એટલે K ઉડી ગયો. તો વધ્યું કેટલું? તો કે 15/17 આ પહેલી કિંમત આપણી. હવે બીજી કિંમત આપણે શોધવાનું છે sec A. તો sec A અહીંયા ઘણી વખત તમને sec C પણ કહે અથવા તો sin C પણ કહે, ગમે tan C પણ કહે, ગમે એ કહેશે તમને. તો અહીંયા sec A. sec એટલે આપણે ખબર છે કપા, કર્ણના છેદમાં પાસેની બાજુ. તો કર્ણ છે AC, કર્ણ AC એના છેદમાં પાસેની બાજુ એટલે થાય AB, કારણ કે એની પાસેની બાજુ AB છે. AC ની કિંમત આપણી પાસે 17K છે જ અને AB ની કિંમત આપણી પાસે 8K છે. અહીંયા પણ K આપણે ઉડાડી દેવાનો છે. તો K ઉડી જાય તો વધે કેટલું? તો કે 17/8. તો અહીંયા આપણી બંને કિંમત મળી ગઈ. આપણો દાખલો પૂરો થઈ ગયો. તો મોટા ભાગના દાખલાઓ જે છે આ સ્વાધ્યાયમાં 8.1માં એ આવા જ છે. એક ફરક અહીંયા એ આવ્યો કે 15 કોટ એ હતું એના ઉપરથી આપણે 15 ગુણતા હતા, સામે લઈ ગયા એટલે ભાગે એટલે કોટ એની કિંમત આપણને મળી ગઈ. ત્યાર પછી આપણે કોટ એનો જે બાજુનો ગુણોત્તર છે એ લખ્યો. ત્યાર પછી આપણે K ધાર્યો એટલે બે બાજુની કિંમત કેના સ્વરૂપમાં મળી ગઈ? કેના સ્વરૂપમાં મળી ગઈ. પ્રશ્ન નથી પૂછતો, યાદ રાખજો. કોના સ્વરૂપમાં મળી એમ નથી, પણ કેના સ્વરૂપમાં આપણને મળી. પાયથાગોરસનો પ્રમેય કર્યો. ત્રીજી બાજુ આપણને AC 17K મળી ગઈ. ત્યાર પછી બંને ગુણોત્તર જે આપણે શોધવાના હતા તે પણ મળી ગયા. હવે આપણે પાંચમો દાખલો જોઈએ. તો પાંચમો દાખલો છે, જો sec થીટા બરાબર 13/12 હોય તો બાકીના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તર શોધો. બાકી એટલે 5 ત્રિકોણમિતીય ગુણોત્તર શોધવાના છે. sec આપેલું છે તો બાકીના 5 કયા કયા થાય? sin, cos, tan, cosec અને cot. આ 5 ત્રિકોણમિતીય ગુણોત્તર તમારે શોધવાના છે. આગળ કહ્યું હતું એ જ મુજબ અહીંયા એક આપણને આપેલું છે થીટા, એટલે એ થીટા આપણે કોઈના બરાબર ધારી લેશું. તો હવે દાખલો કેમ ગણવો એ આપણે જોઈ લઈએ. થોડો ફરક આવ્યો છે થીટાનો, બાકી બધું એનું એ જ રહેશે. તો અહીંયા તો આપણને કોઈ A, B, C, P, Q, R કે E, D, F કે એવું કાંઈ આપ્યું નથી. તો આપણે કોઈ પણ એક ત્રિકોણ અહીંયા લઈ લેશું અને એમાં આપણે કોઈ પણની કિંમત થીટા ધારી લેશું.
તો આપણે ત્રિકોણ તરીકે એબીસી જ લઈએ તો એબીસી અને સી ને આપણે થીટા કહી દઈએ. આ રીતે થીટા લખી નાખવાનું, આકૃતિ દોરીને લખવાનું છે જ. તો પહેલા આપણે ધારી લેશું કે ધારો કે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર 90 અને ખૂણો સી બરાબર થીટા, આટલું આપણે ધારેલું છે. ત્યાર પછી આપણને આપ્યું છે સેક થીટા. તો સેક થીટા એમ લખવાનું જ છે આપણે 13/12. આપણે કિંમત આપેલી છે સેક થીટાની 13/12. હવે બાજુનો ગુણોત્તર લખશું થીટાને જોઈને. તો થીટા સેક એટલે કપા, થીટાની કપા એટલે કે કર્ણ થાય અહીંયા એસી. આપણે કર્ણ અહીંયા એસી લખશું અને પાસેની બાજુ થીટાની પાસેની બાજુ, તો એની પાસેની બાજુ થાય બીસી. થીટાની પાસેની બાજુ કોણ થાય? બીસી. માટે અહીંયા આપણે લખશું બીસી. હવે એસીના છેદમાં બીસી તો 13/12. આપણે કિંમત અહીંયા મળી ગઈ. હવે આપણે કે ધારવાનો રહેશે, એટલે માટે એસીના છેદમાં બીસી બરાબર 13/12 બરાબર કે. અહીંયા આપણે લખશું ધારો. હવે આપણને ખબર છે કે ધરાઈ જાય એટલે એસી બરાબર 13 છે, માટે 13 કે થાય અને બીસી બરાબર 12 છે, માટે એની કિંમત આપણે 12 કે લેવાની છે. તો અહીંયા આપણે બંને કિંમત મળી ગઈ. હવે આટલું થઈ જાય પછી આપણે કિંમત એસી એટલે 13 કે અને બીસી એટલે 12 કે અહીંયા લખી નાખવી. હવે આપણે એક બાજુ શોધવાની છે એબી. 12 અને 13 આવ્યા એટલે 5, 12 અને 13 ની ત્રિપુટી હોય એટલે 5 કે મળશે. કે તો પાછળ આવવાનો જ છે, પણ 5, 12, 13 ની ત્રિપુટી હોય માટે એબી ની કિંમત આપણને 5 કે મળશે. તો પાયથાગોરસના પ્રમેયથી આપણે એ શોધી લઈએ. હવે આપણે પાયથાગોરસના પ્રમેયમાં યાદ એ રાખવાનું છે કે અહીંયા કર્ણ તમને આપેલો છે, તમે જોઈ શકો છો. માટે આપણે બાજુને કરતા બનાવશું, કર્ણને બરાબરની સામેની બાજુએ રાખશું. તો હવે આપણે સૌથી પહેલા કર્ણને સામે રાખવાનો છે, એટલે બાજુમાં એબી વર્ગ વત્તા બીજી બાજુ છે એ બીસી વર્ગ છે બરાબર કર્ણ તરીકે એસી વર્ગ છે. હવે કિંમત મૂકી દો. તો અહીંયા એબી ની કિંમત આપણી પાસે નથી એટલે એબી વર્ગ એમને લખશું આપણે, પ્લસ બીસી ની કિંમત 12 કે છે એટલે 12 કે નો વર્ગ. એસી ની કિંમત 13 કે છે એટલે 13 કે નો આપણે વર્ગ લખશું. માટે એબી વર્ગ બરાબર 12 નો વર્ગ 144 કે વર્ગ, કારણ કે કે નો પણ વર્ગ કરવો પડશે. 13 નો 169 કે નો વર્ગ. હવે એબી વર્ગ આપણે એમનેમ લખશું બરાબર 169 કે વર્ગ છે. 144 સામે જાય એટલે -144 કે વર્ગ. 169 માંથી 144 જાય તો 25 વધે અને કે વર્ગના કે વર્ગ આપણે એમનેમ લખવા જ પડે. આપણે વર્ગમૂળ જોઈએ છે માટે એબી બરાબર 25 નું વર્ગમૂળ થાય 5 અને કે વર્ગનું વર્ગમૂળ થાય કે. આમ આપણને એબી 5 કે મળી ગયું. એટલે કે આપણી પાસે ત્રણેય બાજુઓ છે. જો ત્રણેય બાજુ આપણને મળી જાય તો હવે આપણે જે પણ ગુણોત્તર શોધવાના છે એ મળી જાય. આકૃતિમાં અહીંયા આપણે 5 કે લખી નાખશું. તો હવે આપણે બાકીના 5 ગુણોત્તર શોધી લઈએ. ખાસ આકૃતિ ઉપરથી જોઈને જ લખવાના થશે, એટલે આકૃતિ તમારી સામે હોવી જરૂરી છે જ. તો બાકીના 5 ત્રિકોણમિતીય ગુણોત્તરમાં પહેલો ગુણોત્તર આપણે લખશું સાઇન થીટા. મેં તમને ક્રમ યાદ રાખવાનું કીધું હતું. સાઇન, કોસ, ટેન, કોસેક, સેક અને કોટ.
આ ક્રમમાં યાદ રાખવા એટલે લખવામાં પણ વાંધો નહીં આવે. તો સાઈન એટલે શાક. કોનું શાક કરવાનું છે હવે? તો કે થીટાનું. તો થીટાની સામેની બાજુ કોણ? તો થીટાની સામેની બાજુ AB અને એનો કર્ણ, કારણ કે શાક સામેની બાજુના છેદમાં કર્ણ, કર્ણ કોણ થાય? તો કે AC. તો હવે AB ની કિંમત આપણી પાસે છે જ. કેટલી છે? તો કે AB ની કિંમત અહીંયા આપેલી છે 5K, એના છેદમાં AC એટલે 13K. માટે K આપણે ઉડાડી દઈએ તો જવાબ આવશે 5/13. 5/13 આવશે. હવે સાઈન થીટા મળી ગયું તો કોસ થીટા બરાબર પાક. થીટાની પાસેની બાજુ કોણ? તો કે BC. થીટાની પાસેની બાજુ BC અને કર્ણ થાય AC. BC ની કિંમત આપણી પાસે છે 12K અને કર્ણની કિંમત આપણી પાસે છે 13K. તમે અહીંયા પણ K ઉડાડી શકો છો. તો K ઉડી ગયો. વધ્યું કેટલું? તો કે 12/13. તો અહીંયા બીજી કિંમત પણ આપણને મળી ગઈ. હવે આપણે ત્રીજી કિંમત tan થીટા જોઈએ છીએ. તો tan થીટા બરાબર સાપા. થીટાની સામેની બાજુ કોણ? તો કે AB. હવે તમને સામેની બાજુ કોણ એ તો ખબર જ હોય. તો થીટાની સામેની બાજુ AB અને પાસેની બાજુ BC બરાબર AB ની કિંમત 5K અને BC ની કિંમત 12K. તો K અહીંયા ઉડી જશે. દરેકમાં આ વસ્તુ તો થશે જ, એટલે K ઉડી જાય. તો વધે કેટલું? તો કે 5/12. આ ત્રીજી કિંમત પણ આપણને મળી ગઈ. હવે આપણે શોધવાની છે ચોથી કિંમત. ચોથી કિંમત આપણે શોધવાની છે કોસેક થીટા. કોસેક થીટા, આમ તો તમને ખબર કોસેક થીટા એ સાઈન થીટાનું વ્યસ્ત છે, એટલે એનું ઉલટું જ લખવાનું હોય. જે તમે સાઈનમાં લખ્યું એના કરતાં ઉલટું, એટલે 80/AB આવશે અને 13/, એની કિંમત 5 આવશે. પણ આપણે આકૃતિ ઉપર જોઈને જ લખીએ. તો તમે કોસેક થીટા એટલે કે કસા, પેલા કર્ણ, તો કર્ણ છે AC અને સા એટલે સામેની બાજુ, થીટાની સામેની બાજુ છે AB. તો 80/AB. AC ની કિંમત આપણી પાસે 13K હતી અને AB ની કિંમત આપણી પાસે 5K હતી. એટલે સાઈન થીટાની જે કિંમત છે એના કરતાં ઉલટી આવે. તો એ છે 13/5. તો અહીંયા કોસેક થીટાની કિંમત આવી 13/5. હવે છેલ્લી કિંમત પાંચમું છે કોટ થીટા, જે ટેન થીટાનું વ્યસ્ત છે. માટે ટેનની ઉલટી કિંમત, ટેનમાં 5/12 આવ્યા તો કોટમાં 12/5 આવશે. તો કોટ એટલે પાસા. થીટાની પાસેની બાજુ છે BC અને સામેની બાજુ આપણે ખબર છે AB છે. BC ની કિંમત આપણી પાસે 12K છે અને AB ની કિંમત આપણે ખબર છે કે 5K છે. અહીંયા પણ K આપણે ઉડાડી દેવાના છે. તો બરાબર 12/, આપણને કેટલા મળશે? તો કે 5. આમ આપણી પાસે 5/5 ગુણોત્તર મળી ગયા. તો થીટા જ્યારે આપણને આપેલો હોય ત્યારે આટલો જ ફેરફાર આપણે કરવાનો છે. કોઈ એક ખૂણાને થીટા ધારી લેવાનો. આપણે આની પેલા સાઇન A કે કોસ A કે સાઇન C કે કોસ C કે એવી રીતે મેળવતા હતા. તો હવે આપણે થીટાને ધ્યાનમાં રાખવાનો. એટલા માટે આપણે અહીંયા C ની જગ્યાએ થીટા ધારી જ લીધેલો છે. માટે C ને ધ્યાનમાં રાખો કે થીટાને ધ્યાનમાં રાખો, બંને એક સરખું છે અને એ રીતે આપણે બાકીના ગુણોત્તર શોધી લેવાના છે. આ બધા દાખલાઓ એકદમ સરળ છે. થોડીક પ્રેક્ટિસ કરશો તો પણ તમને આવડી જશે. છઠ્ઠો દાખલો છે ખૂણો A અને ખૂણો B એવા લઘુકોણો છે કે જેથી cos A બરાબર cos B થાય. તો સાબિત કરો કે ખૂણો A બરાબર ખૂણો B. સાવ નાનો દાખલો છે. એક વાત અહીંયા એ આપણે ધ્યાનમાં રાખશું કે A અને B લઘુકોણ છે, માટે કાટખૂણો C રાખવો પડશે. કારણ કે A અને B તો લઘુકોણ છે એટલે એને આપણે કાટખૂણા તરીકે રાખી શકીએ નહીં. તો દાખલો જોઈએ. તો સૌથી પહેલા આપણે ત્રિકોણમાં કાટખૂણા તરીકે આપણે રાખવાનો છે C. બાકી અહીંયા આપણે A લખશું અને અહીંયા આપણે B લખશું. બંને લઘુકોણ છે. તો
તો આપણે પહેલા ધારી લેશું, ધારો કે ત્રિકોણ એબીસી માં ખૂણો સી બરાબર 90, એ અને બી લઘુકોણ છે માટે. તો પહેલી વસ્તુ આપણે અહીંયા ધારી લીધી. હવે આપણને આપ્યું છે કોસ એ બરાબર કોસ બી, કોસ એ બરાબર કોસ બી આપેલું છે. તો કોસ એટલે બેયમાં પાક જ આવશે, પણ એકવાર એનો પાક અને બીજી વાર બીનો પાક આપણે લેવાનો છે. તો એની પાસેની બાજુ થાય એસી, એની પાસેની બાજુ થાય એસી, એના છેદમાં કર્ણ તો એ બી જ રહેશે. હવે બીની પાસેની બાજુ એની લાઈનમાં હોય એ જ લેવાની, તો બીની પાસેની બાજુ થાય બીસી અને કર્ણ તો એનો પણ એ બી જ રહેશે. હવે તમને એક વાત ખબર હોવી જોઈએ કે છેદ જેનો સરખો હોય એનો અંશ પણ સરખો હોય. તો અહીંયા બંનેના છેદમાં એબી છે, એનો મતલબ એમ કે એસી બરાબર બીસી હોવું જોઈએ. તો એસી બરાબર બીસી. હવે બીજી વાત તમને ખબર છે કે જે બાજુઓ સરખી હોય એની સામેના ખૂણા પણ સરખા હોય. એકરૂપ બાજુની સામેના ખૂણા એકરૂપ હોય. તો આપણે અહીં લખશું એકરૂપ બાજુની સામેના ખૂણા, એકરૂપ બાજુની સામેના ખૂણા એકરૂપ હોય, એકરૂપ બાજુની સામેના ખૂણા એકરૂપ હોય. તો એનો મતલબ છે કે એસી ની સામેનો ખૂણો અને બીસી ની સામેનો ખૂણો સરખો થાય. તો એસી ની સામેનો ખૂણો થાય બી, બરાબર યાદ રાખજો, એસી ની સામેનો ખૂણો થાય બી અને બીસી ની સામેનો ખૂણો થાય એ. તો એનો મતલબ કે એસી ની સામેનો ખૂણો બી અને બીસી ની સામેનો ખૂણો એ બંને સરખા છે, માટે ખૂણો એ બરાબર ખૂણો બી. તમે બીને પહેલા લખો કે એને પહેલા લખો, કોઈ ફરક પડતો નથી. અને બીજી વાત આગળના ધોરણોમાં આવી ગયું છે, માનો કે એસી ની સામેનો ખૂણો જોતો હોય ને, તો આપણે એટલું યાદ રાખવાનું છે કે આ ત્રિકોણનું નામ છે એબીસી, એમાં કોની સામેનો ખૂણો જોઈએ છીએ તો કે એસી નો. તો એના સિવાય કોણ વહીતું તો કે બી, તો એસી ની સામેનો ખૂણો બી થાય. એવી રીતે એબીસી આપણે બીસી ની સામેનો ખૂણો જોઈએ છે, તો બીસી ની સિવાય કોણ વહીતું તો કે એ, માટે બીસી ની સામેનો ખૂણો એ થાય. એ અને બી સરખા થાય. તો અહીંયા આપણો આટલો જ દાખલો છે, સાવ સહેલો અને નાનો હતો. આટલું જ યાદ રાખવાનું છે. તમારે સી 90 નો લેવાનો, કોસ એ અને કોસ બી સરખા છે, માટે બાજુના ગુણોત્તર સરખા હોય. બંને ગુણોત્તરની અંદર છેદ સરખા છે, તો છેદ છેદ ઉડી જાય એટલે અંશ પણ કેવા થાય સરખા. અને જો કોઈ ત્રિકોણની બે બાજુ એકરૂપ હોય એટલે કે સરખી હોય તો એની સામેના ખૂણા પણ એકરૂપ હોય. આટલો જ દાખલો છે. હવે આપણે સાતમો દાખલો જોઈએ. સાતમો દાખલો છે, જો કોટ થીટા બરાબર 7/8 હોય તો 1 વત્તા સાઇન થીટા, 1 માઇનસ સાઇન થીટા છેદમાં 1 વત્તા કોસ થીટા અને 1 માઇનસ કોસ થીટાની કિંમત શોધવાની છે. અને બીજું કોટ વર્ગ થીટાની આપણે કિંમત શોધવાની છે. તો આપણે એ શોધી લઈએ. તો જે રીત આપણે આગળ કરેલી કે કોટ થીટાની કિંમત આપણે આપી છે, તો એના ઉપરથી આપણે 3 બાજુ શોધી લેશું. 3 બાજુ મળી જાય એટલે અહીંયા કેટલી વસ્તુ જોઈએ છે એ આપણે નક્કી કરવાનું છે. તો પહેલી વસ્તુ આપણે જોઈએ છે સાઇન અને કોસ, અને ત્રીજી વસ્તુ જોઈએ છે કોટ. તો આપણે ત્રણેય બાજુ મેળવી લઈએ, પછી સાઇન, કોસ અને કોટ મેળવી લઈએ એટલે આપણે બધું જ અહીંયા મળી જશે. અહીં પણ આપણને થીટા આપેલું છે એટલે આપણે અહીંયા ધારવું પડશે. તો આપણે એ બી સી લખી જ નાખીએ, કારણ કે ત્રિકોણ આપણે જ ધારવાનો છે અને સી ની કિંમત આપણે થીટા લઈ લઈએ. તો ધારો કે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર 90 અને ખૂણો સી બરાબર થીટા. આટલું થઈ જાય પછી કોટ થીટાની કિંમત આપણને આપેલી છે તો એ લખશું. અને કોટ થીટાની આપી છે ને કોટ સ્ક્વેર થીટાની આપણે શોધવાની છે. તો
આપણે ડાયરેક્ટ એનો વર્ગ જ કરવાનો રહેશે બીજામાં તો, એટલે કોટ થીટા તો આપણે શોધવાની જરૂર પડશે નહીં. તો સાઇન અને કોસ બે જ વસ્તુ આપણે શોધવાની છે, પણ એના માટે ત્રીજી બાજુ તો આપણે શોધવી પડશે. તો કોટ એટલે પાસા. કોનું પાસા જોઈએ છે? તો કે થીટાનું. તો થીટાની પાસેની બાજુ કોણ થાય? તો કે થીટાની પાસેની બાજુ છે બીસી અને સામેની બાજુ છે એબી. બીસી એટલે 7 અને એબી એટલે 8. હવે આપણે ધારશું બીસીના છેદમાં એબી, બીસીના છેદમાં એબી 7ના છેદમાં 8 બરાબર કે ધારો. હવે આપણે જો કે ધારી લીધો હોય તો આપણે ખબર છે કે બીસીની કિંમત કેટલી થશે? તો કે બીસીની કિંમત જેટલી હોય એની પાછળ કે લગાડવાનો. માટે બીસી બરાબર 7 કે થશે અને એબી બરાબર 8 છે, માટે 8 કે થશે. હવે આપણે પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરશું અને ત્રીજી બાજુ શોધી લેશું. પેલા આકૃતિમાં આપણે બીસી એટલે 7 કે અને એબી એટલે 8 કે લખી નાખીએ. હવે આપણે કર્ણ શોધવાનો છે, માટે કર્ણને કરતા બનાવશું. તો પાયથાગોરસના પ્રમેય મુજબ પાગો પ્રમુ. પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણ એટલે એસી વર્ગ બરાબર એબી વર્ગ વત્તા બીસી વર્ગ. બીસી વર્ગ. ત્રિપુટી 7 અને 8 આવ્યું છે, માટે આપણે જોવું પડશે, કારણ કે અહીંયા કર્ણ શોધવાનો છે. એટલે 7, 8 અને બીજી કોઈ ત્રિપુટી એવી નથી, એટલે આ જુદા જવાબમાં આવશે. કારણ કે બધાના પૂરા આંકડા ન હોય, કોઈ વર્ગમૂળમાં પણ આવી શકે છે. તો હવે જોઈ લઈએ. એબી એટલે અહીંયા 8 કે એનો વર્ગ વત્તા બીસી એટલે 7 કે એનો પણ વર્ગ. 8 નો વર્ગ 64 કે વર્ગ થાય, 7 નો 49 અને કે નો કે વર્ગ ભેગો આપણે લખશું. એ આપણે લખવાનો છે. હવે આપણે સરવાળો કરશું તો 9 ને 4 13 વધી 1 એટલે 5, 5 ને 6 11 એટલે 113 આવશે. 64 અને 49 નો સરવાળો 113 અને કે વર્ગનો કે વર્ગ. આ એસી વર્ગની કિંમત મળી, આપણે એસી ની જોઈએ છીએ, માટે વર્ગમૂળ કાઢશું. 113 નું વર્ગમૂળ 113 પણ વર્ગમૂળમાં અને કે વર્ગનું વર્ગમૂળ કે. તો આપણે ત્રીજી બાજુ મળી ગઈ. હવે પેલા આપણે સાઇન અને કોસ થીટા ગોતી લેશું, પછી જે એને આપ્યું છે એમાં આપણે કિંમત મૂકી અને સાદું રૂપ આપી દેશું. તો હવે આપણે પેલા સાઇન થીટાની કિંમત લેશું. સાઇન થીટા બરાબર સાક. થીટાની સામેની બાજુ છે એબી અને એનો કર્ણ છે એસી. આપણે કર્ણની કિંમત મળી ગઈ છે √113 કે. એટલે આપણે લખી નાખીએ, જ્યારે આપણે જરૂર પડે ત્યારે કામ લાગશે. તો એની કિંમત આપણને મળી ગઈ છે, માટે હવે એબીની કિંમત આપણી પાસે છે 8 કે અને એના છેદમાં √113 કે. હવે કેને આપણે ઉડાડી દઈએ તો વધે 8ના છેદમાં √113. આ સાઇન થીટાની કિંમત છે. એવી રીતે આપણે કોસ થીટાની કિંમત શોધી લઈએ. કોસ થીટા એટલે પાસેની બાજુ, થીટાની પાસેની બાજુ એટલે બીસી, કર્ણ એસી. બીસીની કિંમત અહીંયા 7 કે છે અને એસીની કિંમત √113 કે છે. કે અહીંયા પણ ઉડી જશે, એટલે કે આપણે ઉડાડી દઈએ તો વધ્યું કેટલું? તો કે 7ના છેદમાં √113. તો અહીંયા બંને કિંમત આપણે મળી ગઈ છે. માટે હવે આપણે જે શોધવાનું છે તે શોધી લઈએ. એમાં આપણી પહેલી વસ્તુ જે હતી એ આવી છે 1 વત્તા સાઇન થીટા અને 1 ઓછા સાઇન થીટા છેદમાં 1 વત્તા કોસ થીટા
અને 1 ઓછા કોસ થીટા. તો હવે આપણે આની કિંમત શોધવાની છે. જો તમે સાઇન થીટાની કિંમત બંને જગ્યાએ મૂકી દો, કોસ થીટાની કિંમત બંને જગ્યાએ મૂકી અને સાદુરૂપ આપો તો પણ થાય, પણ આપણે શોર્ટકટ એક રીત કરવી હોય તો એ પણ આપણે અહીંયા કરી શકશું. એ રીત આવી છે કે એકવાર વત્તા છે અને એકવાર ઓછા હોય તો આપણે શું કરીએ છીએ, 1 વત્તા સાઇન થીટા અને 1 ઓછા સાઇન થીટા. તો એકવાર વત્તા હોય એક કૌંસમાં અને એક કૌંસમાં ઓછા હોય તો આપણે શું કરીએ, પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. એટલે કે તમે આવું શીખી ગયા હતા કે x વત્તા y, x ઓછા y હોય તો પહેલા પદનો વર્ગ એટલે કે x નો વર્ગ ઓછા y નો વર્ગ આમ કરતા. તો હવે x ની જગ્યાએ અહીંયા કોણ છે તો કે 1, માટે 1 નો વર્ગ, 1 નો વર્ગ કેટલો થાય તો કે 1 નો વર્ગ 1 જ થાય, એટલે આપણે 1 લખશું, વચ્ચે માઇનસ જ આવે. પછી y ની જગ્યાએ કોણ છે તો કે સાઇન થીટા, માટે એનો વર્ગ એટલે કે સાઇન વર્ગ થીટા, સાઇન વર્ગ થીટા એના છેદમાં નીચે પણ એકવાર વત્તા ને એકવાર ઓછા જ છે, તમે જોઈ શકો છો. તો એમાં પણ પહેલા પદનો વર્ગ 1 નો વર્ગ 1 માઇનસ બીજા પદનો વર્ગ એટલે કોસ વર્ગ થીટા. હવે જો કે નિત્યસમનો ઉપયોગ કરો તો હજુ આમાં સરળ રીત થાય, પણ આપણે નિત્યસમ હજુ છે નહીં, એટલે કારણ કે એ આગળ આવવાના છે. તો 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા એટલે ખરેખર કોસ સ્ક્વેર થીટા થાય, અને 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા એટલે સાઇન સ્ક્વેર થીટા થાય. પણ એ યાદ રાખવાની તમારે કોઈ અત્યારે જરૂર નથી, આપણે કિંમત મૂકી અને એનું સાદુરૂપ આપી શકીએ એમ છીએ. તો બરાબર 1 માઇનસ સાઇનની કિંમત આપણને ખબર છે, સાઇનની કિંમત છે 8/√113, પણ એનો વર્ગ છે એટલે અહીંયા પણ આપણે વર્ગ કરવો પડશે. એના છેદમાં 1/1 માઇનસ કોસની કિંમત આપણી પાસે છે 7, એના છેદમાં √113, એનો પણ આપણે વર્ગ કરશું. હવે એનું આપણે સાદુરૂપ આપીએ તો 1/1 માઇનસ 8 નો વર્ગ 64, અને √113 નો વર્ગ 113 જ થાય, કારણ કે રૂટ નીકળી જાય. કોઈ પણ રૂટ વાળા પદનો વર્ગ કરો તો રૂટ નીકળી જાય. 1 માઇનસ 7 નો વર્ગ 49, અને √113 નો વર્ગ 113 જ થાય. તો અહીંયા આમનેમ જ આપણે રાખવાનું છે. હવે આપણે એની કિંમત મેળવવા માટે છેદ સરખા કરવા પડશે. અહીંયા આના છેદમાં 113 છે, પણ એકના છેદમાં 113 નથી, તો જેના છેદમાં જે ન હોય એના વડે આપણે ગુણવું પડે. તો આપણે ગુણી દઈએ. 113 એકુ 113 માઇનસ 64 એના છેદમાં 113. આ અંશના આપણે છેદ સરખા કર્યા, હજુ આપણે છેદના બાકી છે. તો છેદમાં પણ 113 એકુ 113 થશે. તો 113 માઇનસ 49 એના છેદમાં 113. હવે પાછી એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે અંશના છેદમાં પણ 113 અને છેદના છેદમાં પણ 113 છે. તો 113 અહીંયા ઉડી જાય. તો હવે આપણે અંશમાં વધ્યું છે કેટલું, 113 માંથી આપણે 64 બાદ કરવાના છે. તો 113 માંથી 64 જાય તો 49 વધશે, અને છેદની અંદર 113 માંથી 49 જાય તો 64 વધશે, કારણ કે 113 માંથી 64 કાઢો તો 49, અને 113 માંથી 49 કાઢો તો 64 વધે. તો આ આપણો જવાબ છે. હવે આપણે બીજા પદનો પણ જવાબ જોતો તો કોટ વર્ગ થીટા. તો કોટ વર્ગ થીટામાં બીજું કંઈ છે જ નહીં, કોટ થીટાની જે કિંમત છે એ કિંમતનો આપણે વર્ગ કરી દઈએ. તો કોટ થીટાની કિંમત 7/8 હતી, એનો આપણે વર્ગ કરી દઈએ. તો 7 નો વર્ગ 49 અને 8 નો વર્ગ 64, એટલે કે આની કિંમત પણ એટલી જ આવી છે, 49/64. તો આ રીતે આપણો જવાબ આવી ગયો. તો આ દાખલો થોડો મોટો છે, પણ આપણે સાબિત કરવો એકદમ સહેલો હતો, એટલે કિંમત શોધવી. તો સૌથી પહેલા તો આપણે થીટા ધારી લીધો, પછી કોટ થીટાની કિંમત
એના ગુણોત્તરનું સૂત્ર કે ધાર્યો, બે બાજુ મળી, બંને બાજુ ઉપરથી આપણે ત્રીજી બાજુ એસી શોધી લીધી, જે √113 કે આવી. ત્યાર પછી આપણે જે જરૂર હતી સાઇન થીટા અને કોસ થીટાની, તો એની કિંમત આપણે શોધી લીધી. ત્યાર પછી આપણે જે રકમ આપેલી છે શોધવા માટે એ હતી 1 + સાઇન થીટા 1 - સાઇન થીટા છેદમાં 1 + કોસ થીટા અને 1 - કોસ થીટા. તો 1 + સાઇન થીટા અને 1 - સાઇન થીટા, એક વાર પ્લસ એક વાર માઇનસ, એટલે પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. તો પહેલું પદ એટલે 1 નો વર્ગ 1 જ થાય, અને બીજું પદ સાઇન એટલે કે એનો વર્ગ સાઇન સ્ક્વેર થીટા થાય. એવી રીતે નીચે એક વાર વત્તા ને એક વાર ઓછા છે, એમાં પહેલું પદ 1 છે એટલે 1 નો વર્ગ 1 અને કોસ થીટાનો વર્ગ કોસ વર્ગ થીટા. હવે આપણે એની કિંમત મૂકવાની હતી એ આપણે મૂકી દીધી. તો એક કિંમત સાઇન થીટાની હતી 8/√113 એનો વર્ગ, અને કોસ થીટાની 7/√113 એનો પણ વર્ગ. 1/1 8 નો વર્ગ 64 અને √113 છે એનો વર્ગ 113 જ થાય, રૂટ નીકળી જાય વર્ગ કરીએ એટલે. એવી રીતે 1/1 7 નો વર્ગ 49 છેદમાં √113 નો વર્ગ 113, છેદ સરખા કર્યા, 113 આને ગુણે એટલે 113 × 113 -64 એના છેદમાં 113. એવી રીતે આ આને ગુણે તો 113 × 113 -49 એના છેદમાં 113. બંનેના છેદમાં 113 હતા એ ઉડી ગયા, માટે ઉપર વધ્યું 113 - 64. 113 માંથી 64 જાય તો 49 વધે, જે આપણે અહીંયા લખ્યા. એવી રીતે 113 માંથી 49 જાય તો 64 વધે, એ આપણે લખ્યા. તો એ પહેલી કિંમત હતી. બીજી કિંમત કોટ વર્ગ થીટા. હવે કોટ થીટાની કિંમત તો આપણે અહીંયા આપી જ 7/8. તો સીધો કોટ થીટાની જે કિંમત હોય એનો આપણે વર્ગ કરી નાખ્યો. 7 નો વર્ગ 49 ને 8 નો વર્ગ 64. આમ આપણો દાખલો પૂરો થઈ ગયો. અહીંયા હવે આપણે 8, 9, 10 અને 11 ચાર દાખલાઓ છે એ આપણે નેક્સ્ટ ભાગમાં ગણશું. 11મો જે દાખલો છે એમાં તો માત્ર વિધાન ખરા છે કે ખોટા એ કહેવાનું છે અને કારણ પણ આપવાનું છે. અને આપણે ખબર છે કે આ વખતે મોટે ભાગે ઓબ્જેક્ટિવ પૂછાય તો એ કામ લાગશે. તો આપણે 8, 9, 10, 11 ચાર દાખલાઓ છે એ આગળના ભાગમાં ગણશું. અને બરાબર પ્રેક્ટિસ કરજો, જેથી કોઈ વધારે પ્રોબ્લેમ ન આવે. આમ સરળ છે. ઘણીવાર ત્રિકોણમિતિ ચેપ્ટર વિદ્યાર્થીઓને અઘરું લાગતું હોય, પણ એટલું અઘરું નથી. બરાબર અભ્યાસ કરશો તો એકદમ સરળ છે. પ્રેક્ટિસ કરજો, વારે વારે વિડીયો જુઓ. ન સમજાય તો કોમેન્ટમાં મને પૂછજો, હું તમને સમજાવી આપીશ. હવે આગળના ભાગમાં આપણે આ ચાર દાખલા કરી અને પછી જે આગળની રીત છે એ શીખશું. હવે પછી નવી રીત આવશે આ ચાર દાખલા પછી, તો એ આપણે શીખશું ત્યારે.